તાલુકાના શિરાચા ગામે પર્યાવરણીય લોક સુનવણીનું આયોજન કરવામાં આવ્યું। શિરાચા તાલુકા મુંદરા 27 માર્ચ 2025ના રોજ શિરાચા ગામ મધ્યે અદાણી પોર્ટ એન્ડ એસઇઝેડ લિમિટેડના 1573.81 હેક્ટર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એસઇઝેડના વિકાસ માટે યોજાયેલી લોક સુનવણીમાં 56 ગામના લોકોએ હાજરી આપી। આ લોક સુનવણીના અધ્યક્ષતા પદે મુંદરા પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા અને પ્રાદેશિક નિયંત્રણ બોર્ડના ફાલ્ગુન મોદી સાહેબની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। લોક સુનવણીની શરૂઆતમાં અદાણી કંપની અને ફાઉન્ડેશન દ્વારા સ્થાનિક કક્ષા કરવામાં આવેલ કામગીરી દર્શાવવામાં આવી। એપીએસઇઝેડના 21 ડાયરેક્ટર રક્ષિત શાહે કંપની તરફથી તમામ યોગ્ય રજૂઆતો સાથે મળીને ઉકેલની બાંયધરી આપી હતી। આ ઉપરાંત વિવિધ ગ્રામજનો દ્વારા પ્રદૂષણ પર્યાવરણને નુકસાન અને જાળવણીના ઉકેલો, માછીમાર વસવાટના સુખાકારી સાધનો, સ્થાનિકે રોજગારીની તકો, વનતંત્રની જમીન તબદીલી ઉકેલોના નિયમો અધિકારોનું પાલન, ચેરિયા ઉછેર અને ગ્રીન બલેટ યોજના સહિતના મુદ્દે સંખ્યા લોકોએ રજૂઆત કરી હતી। સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી કચ્છ જિલ્લા પ્રમુખ રોશન સાંઘાણી, મજીદ સમા, ઓસામણ ભાલોટ, અલી મામદ સમેજા, અબ્બાસ અલી મામદ કુંભાર મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો સુનવણી રદ કરવા માટે વિરોધ કર્યો હતો। કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ સુનાવણી અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કચ્છના ઇતિહાસમાં આ સૌ પ્રથમ વખત જંગલ ખાતાની રિઝર્વ 2750 એકર જેટલી જમીન અપાઈ રહી છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। આ જમીનો હડપ થતી રહેશે તો કચ્છ જિલ્લાના દરિયાકાંઠા માટે ખૂબ મુશ્કેલીના દિવસો આવશે, જેથી સૌએ લડત માટે તૈયાર રહેવા અને કોંગ્રેસ અસરગ્રસ્તોની સાથે રહેશે તેવું કચ્છ જિલ્લા કોંગ્રેસની યાદીમાં જણાવ્યું હતું। રિપોર્ટ બાય ઇમરાન અવાડિયા, ડેઇલી ક્રાઇમ ન્યૂઝ। આપણે સીધો એક પ્રશ્ન છે, આ લોક સુનાવણી છે એ અસરગ્રસ્ત માટે છે કે કંપનીના વખાણ માટે છે? અસરગ્રસ્ત માટે છે કે કંપનીના વખાણ માટે છે? આપણે સીધો પ્રશ્ન છે મારો। આ અહીંયા વખાણ કરવા માટે કંપનીના એમ્પ્લોયને લઈ આવેલા છે અને 10-15 જણા એનો મરખ્યો ને સાહેબ, મારો પ્રશ્ન સીધો આપને છે કે આ સુનાવણી મેં સાંભળો અંદરને ખેતર ના કરો, મહેરબાની કરી નીકળો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે।